તો સવારે મેઘરાજાની તોફાની બેટિંગ નર્મદામાં મેઘરાજાએ બોલાવી છે ધડબડાટી। નર્મદાના ગરુડેશ્વરમાં 2 કલાકમાં 5.5 ઇંચ વરસાદ વરસ્યો તો સુરતના ઉમરપાડામાં પણ 2 કલાકમાં 4 ઇંચ વરસાદ। નર્મદાના તિલકવાડામાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે। ભરૂચ, છોટાઉદેપુર, વલસાડના અલગ અલગ તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો। તો સતત વરસાદ આપ જુઓ જે રીતે વરસાદી માહોલ છે સુરતમાં અને નર્મદામાં સતત મેઘરાજા વરસી રહ્યા છે। નર્મદાના ગરુડેશમાં 2 કલાકમાં 5.5 ઇંચ વરસાદ તો સુરતના ઉમરપાડામાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ અત્યાર સુધી। નર્મદાના નાદોદનું લાચરસ ગામ વરસાદથી પાણી થઈ ગયું છે। સતત વરસાદથી લાચરસ ગામમાં કમર સુધીના પાણી ભરાઈ ગયા છે। ગામમાં આવવા જવા માટેનો રસ્તો બંધ થતા સ્થાનિકોને તકલીફ થઈ રહી છે। તંત્રની બેદરકારીથી દર વર્ષે પાણી ભરાતા સતત આ ફરિયાદ ઉઠી રહી છે। ગામમાંથી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાનો સ્થાનિકોનો આરોપ છે। તો ગામમાં પાણી ભરાવાને કારણે ગાડીઓ પણ ડૂબી ગઈ છે। લાચરસના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। સતત વરસાદને કારણે કયા પ્રકારની પરિસ્થિતિ છે આપ જુઓ। જનજીવન પ્રભાવિત થયું છે। નીચાણવાળા વિસ્તારો સૌથી વધારે કે ત્યાં લોકોને મુશ્કેલી પડી રહી છે, પણ વરસાદ લોકોને ગમી રહ્યો છે કારણ કે ઘણા લાંબા સમયથી લોકો રાહ જોઈ રહ્યા છે। અત્યાર સુધી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ વરસી રહ્યો છે, પરંતુ હવે જે વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે તેનાથી લોકો આનંદિત છે। આપ જુઓ લાચરસના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। ગામમાં આવવા જવા માટેનો રસ્તો બંધ છે, તો ગામનો સંપર્ક પણ કપાઈ ગયો છે। લાચરસ ગામ વરસાદથી પાણી થઈ ગયું છે। દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ હોય છે। સતત વરસાદ ગામમાં કમર સુધીના પાણી ભરાઈ ગયા છે। લોકો પોતાના ઘરોમાં બંધ, કારણ કે બહાર જઈ શકાય તેવી પરિસ્થિતિ નથી। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે। લાચરસ ગામ પાણીમાં ગરકાવ છે। કેડસમાં પાણી ભરાઈ ગયા છે અને હજી પણ સતત ત્યાં વરસાદને લઈને આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે। અને જુઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો તે જવા માટેના રસ્તા સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા છે। જે વરસાદ સવારથી શરૂ થયો હતો, સતત વરસાદ અને તેને કારણે આ પરિસ્થિતિ।